દોસ્તો, શું તમે રામવાળાના ઇતિહાસ વિશે જાણો છો? અને શું તમે અમરેલી, ધારી, ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠના ધરતીના ઉજળા સપૂત રામવાળાની વાત સાંભળી છે? અને જો ન સાંભળી હોય તો ચાલો અમે તમને જણાવી દઈએ આ રામવાળાના ઇતિહાસની વાત. ઈસવીસન 1914 મા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ને ત્યારે એની આંખના ખૂણા જરૂર ભીના થશે. આ સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાઓનો ઇતિહાસ જાણે છે. અમરેલી, ગાયકવાડી, તાબાની વાવડી ગામના એ કાળાવાળાનો એકનો એક દીકરો રામવાળો એ સરકારને, શાહુકારોના જુલમ સામે 12 વટે ચડીને સોરઠની ધરણીને ધમરોળી રહ્યો હતો. અને ત્યારે એણે ખીજડીયા ગામ ભાંગ્યું ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો એ પટારો એક પાટું મારતા વેદ ભાંગી નાખ્યો. અને લાકડાના પટારામાં રહેલી એ ખીલ્લી એના ડાબા પગમાં કૂપી જાય છે. અને ખીલ્લી લાગવાથી રામવાળાના પગે પાક થાય છે, એનો પગ પાકે છે. ખીજડીયા ભાંગી તેઓ ગુજરિયામાં કાળુ ખુમાણ નામના એક કાઠીને ત્યાં રહે છે. અને એના પગમાં ભયંકર પીડા ઉપડવાની શરૂ થાય છે. અધૂરામાં પૂરું નાગ અને મેરુ રબારી સિવાય એના બધા સાગરીતો એનો સાથ છોડી ચાલ્યા જાય છે. ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક એ બિલખામાં કાઠી દરબારને ત્યાં આવે છે. અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડાઓ ઓળંગી જાય છે. રીસ સન્નો લવલવાટ ઉપડે છે. પગમાં હુતાશની ભડકા કરે છે. રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઈ એ રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને પછી એને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે. ગિરનારની ગોદમાં બોરિયા ગાળા નામની એક ભયાનક એકાંત ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે. નાગ અને મેરુ તેની સાથે છે. એમાં એક દિવસ નાગને મેરુ પર એ શંકા જવાથી કે કોઈ કારણસર તે રામવાળાની પથારી પાસે જઈ ધીમેથી કહે છે કે મેરુનું કાહળ કાઢી નાખીએ, એ નાહકનો આપણને કમોતે મરવશે. રામવાળો પોતાને ખંભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખી ના પાડી દેશો. પણ હાય રે કમ નસીબી, આ વાત ગુફાની બહાર લપાઈને મેરુ સાંભળી લે છે. એના અંગે અંગમાં લાય વ્યાપી રહી છે. બીજે દિવસે એટલે મહાસુદ ત્રીજના દિવસે મેરુ પોતાની ચાલ ખેલે છે. તે નાગને કહે છે કે હવે બોરિયા ગાળા તરફ માલધારીઓની અવર જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે. બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે. અને પાછા ફરતા બપોર થઈ ગયેલ હોય અને બંને એક નેળામાં ઝાડને છાયે વિસામો લેવા રોકાય છે. નાગને ઊંઘ ચડી જાય છે. એ વખતે ઊંઘ વાળો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામનગર વાળી બંદૂક ઉપાડીને નાગને વિંધી નાખે છે. અને સીધો જુનાગઢ આવી મોહમ્મદ ખાનની ફોજ ગીસને એમ કહે છે કે રામવાળો બોરિયા ગાળામાં છે, સાથે કોઈ નથી. એની બંદૂકમાં એક ભડાકો થાય ને એટલી જામનગરી છે. એટલે 50 સૈનિકો ત્વરિત તૈયાર થઈને ચાલી નીકળે છે. રામવાળો લોટ મહળતો હતો અને એ જ વખતે ફોજ ગુફામાં એ મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે. હોય રામવાળો મેરુની હરામખોરી સમજી જાય છે. ફોજને પડકાર ફેંકે છે કે માનું ધાવણ ધાવ્યા હોય ને તો અંદર હાલાવો, હું એક જ છું અને બંદૂકમાં જામગીરી પણ એક જ છે. પણ કોઈ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નહોતો. સાહેબા, તાકાત તો તમે જુઓ. સૈનિક બાવળના વડા ના એ બાવળના વડા ઘાટી સુડાયેલો ડાળો એમ કહેવાય કે એનો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે. અને પછી આગ ચાંપે છે. આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી અને એ આગના અજગર જેવા ફૂફાડાથી ભરાઈ જાય છે. અંદર રહેલો નરેશ્વર અભિમન્યુ બફાવા લાગે છે. અંતે આ લવકારા સહન ના થતા તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંદૂકની એકમાત્ર ગોળી સામે ઉભાલા સૈનિકોની છાતીમાં ઠોકી નાખે છે. અને ત્યાં જ એક સામટી 50 બંદૂકો ગરજે છે અને શિયાળવાઓ ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે. આમ ગિરનારનો એ બોરિયા ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે. અને હજુ પણ એ બોરિયો ગાળો રામવાળાની કઈક યાદો સંઘરીને એ નરબંકાના મંદિર સમાન અત્યારે બેઠો છે. રામવાળાને 2 બહેનો હતી, માગબાઈ અને લાખુબાઈ. બંનેને બાબરિયા વાડ પંથકમાં એ ગામોમાં પરણાવેલ. માગબાઈને કાતર ગામે અને એ લાખુબાઈને સોખડ ગામે. બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વર્ષેમાં એ રાઠોડબાઈ દેવલોક થયા હતા. બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો જ સામાન બંને બહેનો વચ્ચે સાણસીને તાવેથા સમેત સરખે ભાગે વેચી દીધો હતો. પોતાની થોડી જમીન હતી તે બાકીની જમીન ગાયકવાડ વતી એ વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી, જેને પાછળથી રામવાળાએ ઠાર મારેલ. શેલ નદીને કાંઠે એ બુઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી અને આ વધેલી જમીન એમણે આ મંદિરમાં અર્પણ કરી બધું ખાલી કરી રામવાળો બહાર વટે ચડ્યો હતો.
લાખુબેન ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા અને ગુજરાતના સુપ્રસિદ્ધ રામવાળાનો રાહડો એ ગાતા ત્યારે ભલભલાને રોવરાવતા હો. વિચાર તો કરો સાહેબ તમે, જેના ભાઈના રાહડા આખા કાઠિયાવાડમાં ગવાતા હોય એ બેન કેટલા મોટા સૌભાગ્યવાળા હશે. અને એ સાથે ભાઈની વિદાયની વસમી વેદના. લાખુબેન એ કાઠિયાણીઓ સાથે એ રાહડો લઈ મેદાનમાં એ ફળિયામાં ઘૂમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઉતરી હોય એવો આભાસ થતો બાપ. કાગ બાપુ મેઘાણીભાઈ જેવા ઘણા લોક સાહિત્યકારોએ પૂજકોને એનો પરચો મળેલ છે. પોતાના ભાઈને ધીરો ઠપકો આપતી, એના શૌર્ય પર ઓવારી જતી, એના આત્માની શાંતિ માટે અપાર હેડ ઠાલવતી એ જગદંબા કેવું ગાતી એનું એક વર્ણન કરવું હોય તો કેવી રીતે? હેવી સુની રે ડેલીને સુનાય ડાયરા, હેવી સુની રે ડેલીને સુનાય ડાયરા, એ સુના છે કાયરામ વાળાના રાજ રે કાળુબાના કુંવર, કાળુબાના કુંવર આવારે બારવટા નોતા ખેડવા, એવા પ્રથમ ભાંગી પોતાની વાવડી, પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે કાળુબાના કુંવર આવારે બારવટા નોતા ખેડવા, એવા હાથમાં મીંઢોળ વાળાને શોભતો, હે મોતને માંડવ બાંધવા તોરણ જાય રે કાળુબાના કુંવર, કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેડવા, એવું પાટું રે મારી પટારો તોડ્યો, એ વાગી છે કાય ડાબા પગે ચૂક રે કાળુબાના કુંવર, કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેડવા, એવા પગ રે પાક્યો ને પીડાયું પડી, એ લાગી છે કાંઈ અંગે અંગમાં લાય રે કાળુબાના કુંવર, કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેડવા, એવી બાબી સરકારની ફોજો પડી, એ બોરીએ ગાળે ખેલાણા ગમસાણ રે કાળુબાના કુંવર, હે કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેલવા, એવા કુંટલ મેરુએ તને છેતરો, એ ભાંગી મારી મામેરાની છાબ રે કાળુબાના કુંવર, ઓ કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેડવા, હે એવી સુની રે ડેલીને સુનાય ડાયરા, હે એવી સુની રે ડેલીને સુનાય ડાયરા, સુના છે કાયરામ વાળાના રાજ રે કાળુબાના કુંવર, કાળુબાના કુંવર આવા રે બારવટા નોતા ખેડવા.